નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 9। પાઠનું નામ છે ચઢીએ ઊંચા ચઢાણ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। પહેલો પ્રશ્ન, પ્રશ્નના જવાબ આપો। પહેલો, તમારે પર્વતારોહણમાં જવાનું થાય તો તમે કઈ કઈ તૈયારી કરશો? તો સૂકો નાસ્તો લેવો પડે, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, ટોર્ચ, સાબુ, કોટ, ગ્લુકોઝ, ગોળ, ચણા, સિસોટી વગેરે વસ્તુઓ લેવી પડે। બીજું, તમે પર્વત પર ગયા છો, ત્યાં તમે શું જોયું છે? તો હા, અમે આબુ પર્વત પર ગયા છીએ। ત્યાં અમે નક્કી લેક ગાર્ડન, ગુરુ શિખર, સનસેટ પોઈન્ટ વગેરે જોયું છે। તો બાળ મિત્રો, આ એક વ્યક્તિગત ચેનલ છે અને દરેક પ્રશ્નના જવાબ અમારા વ્યક્તિગત છે। તમે તમારી રીતે પણ આનો જવાબ લખી શકશો। આ ફક્ત સોલ્યુશન પૂરતો જ છે, માટે તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। ત્રીજું, જો તમારા શિક્ષક તમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો તમે શું કરશો? તો કે જો અમારા શિક્ષક અમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો અમે ત્યાં પર્વત ચડીશું અને કુદરતી સૌંદર્યનો આનંદ લઈશું। ચોથું છે કેમ્પ ફાયર એટલે શું? તમે ક્યારેય તેમાં જોડાયા છો? તો કેમ્પ ફાયર એટલે બહાર ખુલ્લી જગ્યામાં લોકોએ મળીને બનાવેલો નાનો નિયંત્રિત આગનો ચૂલો। સામાન્ય રીતે પ્રવાસ, ટ્રેકિંગ, કેમ્પિંગમાં સાંજના સમયે તે બનાવવામાં આવે છે। તો કે ના, હું નથી ગયો। ખાલી જગ્યા પૂર્ણ કરો। પહેલી ખાલી જગ્યા, પર્વતારોહણ એક સાહસિક પ્રવૃત્તિ છે। બેચેન્દ્રીપાલ એ પર્વતારોહક છે। માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848, બરફ પર ચાલવા માટે લાકડી સાથે રાખવામાં આવે છે। પાંચમું છે બર્ફીલા પહાડો પર તંબુની નીચે જમીન પર પ્લાસ્ટિક પાથરવામાં આવે છે, નહીં તો બરફ હોય તો કપડાને બધું પલળી જાય। પ્રશ્ન 3 વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। પહેલું, જૂથના નેતાએ જૂથના સભ્યોની સંભાળ રાખવાની હોય છે। સાચું। પર્વત પર ચડવું એકદમ સરળ કાર્ય છે। ખોટું। રોડ ઉપર આપણે ચાલતા હોઈએ, અમુક સમય પછી થોડું તો બધા ચાલીએ કે પણ આ તો પર્વત ઉપર ચડવાનું। ખાંદોબની હિન્દી ભાષામાં બોલતી હતી। ખોટું। સંગીતા અરોરા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા। ખોટું છે। સાહસિક પ્રવૃત્તિઓના નામ લખો। તો અહીંયા પર્વતારોહણ, ટ્રેકિંગ, રિવર ક્રાફ્ટિંગ, ક્યુબા ડ્રાઇવિંગ, પેરાગ્લાઇડિંગ અને જીપ લાઇનિંગ। પ્રશ્ન 8, પ્રશ્નોના જવાબ। પહેલો પ્રશ્ન, પર્વતારોહણમાં જતી વખતે તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જશો? તો અગાઉ આપણો આવી ગયો છે તે મુજબ પ્લાસ્ટિક શીટ, સિસોટી, સાબુ, ટોર્ચ, રૂમાલ, કોટ, પાણીની બોટલ। જો કોઈ દવા લેતા હોય તો દવા પણ સાથે લઈ જવી પડે। ટૂંકમાં તમારે જે જરૂરી વસ્તુ હોય તે બધી જ તમારી જરૂરિયાત મુજબ તમારે જાતે લઈ જવી પડે। બીજો પ્રશ્ન, ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે? ગિરનાર, ચોટીલા, પાવાગઢ, પાટણવાવ, પાલીતાણા વગેરે। ત્રીજું, પર્વતારોહણ દરમિયાન જૂથ નાયકની જવાબદારી કઈ હોય છે? તો માર્ગ અને આયોજન, સલામતી અને જોખમ વ્યવસ્થાપન, ટીમ મેનેજમેન્ટ, સાધન સામગ્રીનું સંચાલન, સંચાર, કેમ્પ સેટઅપ અને દૈનિક વ્યવસ્થા, પર્યાવરણ સંરક્ષણ। આ એક ખાસ મહત્વનો મુદ્દો છે। પર્યાવરણ સંરક્ષણ એટલે શું? તો માની લો કે તમે કોઈ પર્વતારોહણ કરવા જાઓ છો, તમારી પાસે પ્લાસ્ટિકના કોઈ
ખાવા માટેનો નાસ્તો છે એ પ્લાસ્ટિકના ઝબલામાં મૂક્યો છે અને તમે ખાઈ લો છો, મસ્ત ભૂખ લાગી એટલે મજા આવી ગઈ ખાવાની, આ ઓટકાર આવી જાય ને પછી એ કાગળિયું આપણે થેલામાં મૂકવાની જગ્યાએ બહાર નાખી દો તો આ પર્યાવરણને નુકસાન થયું. આવું બધું નુકસાન ના થાય, લોકો કચરો ના ફેલાવે એ માટેનું ધ્યાન રાખવાનું આ જૂથ નાયકની જવાબદારી હોય છે. એટલે અહીંયા લખ્યું છે પર્યાવરણ સંરક્ષણ. ટૂંકમાં આપણે પર્યાવરણને વૃક્ષો ના વાવી શકીએ, કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ પર્યાવરણને નુકસાન થાય એવી પ્રવૃત્તિ તો કરવી જોઈએ નહીં. આગળ વધીએ તો પ્રેરણા અને આત્મવિશ્વાસ વધારવો વગેરે જવાબદારી હોય છે. પારિભાષિક શબ્દોની સમજ આપો. પહેલું, બ્રિગેડિયર. તો બ્રિગેડિયર એ સેનાનો એક ઉચ્ચ અધિકારી હોદ્દો છે. બ્રિગેડિયરનું કાર્ય સૈન્યની યોજના, તાલીમ અને ઓપરેશનલ નિયંત્રણ રાખવાનું છે. બીજું છે છાવણી. તો છાવણી એટલે સેના અથવા અન્ય રક્ષાદળો માટે બનાવેલી સ્થાયી કે અસ્થાયી વસવાટ અને તાલીમની જગ્યા. અહીં સૈનિકો રહે છે. ત્રીજું છે જૂથ નાયક. તો જૂથ નાયક એ કોઈપણ એક જૂથ, ટીમ અથવા દળનો નેતા છે. તેનું કાર્ય ટીમને દિશા આપવાની, માર્ગદર્શન આપવાનું, સલામતીનું ધ્યાન રાખવાનું, જૂથને ગંતવ્ય સુધી સફળતાપૂર્વક લઈ જવાનું છે. ગંતવ્ય એટલે કે કોઈ જગ્યાએ નક્કી કર્યું છે કે મારે આ જગ્યાએ જવું છે, પર્વતારોહણ કરવું છે, તો આ પહેલી નંબરની ટેકરી છે ત્યાં સુધી આપણે જવાનું છે, તો ત્યાં લઈ જવાનું કાર્ય અને ત્યાં પહોંચવું એટલે કે નક્કી કર્યું છે તે જગ્યાએ પહોંચવું એને ગંતવ્ય કહેવાય. મેખ. મેખ એટલે પર્વત ઉપર લાંબી, સાંકડી અને થોડી ઊંચાઈ ધરાવતી રેખાસર રચના. ટ્રેકિંગ અને પર્વતારોહણના માર્ગ તરીકે તેનો ઉપયોગ થાય છે. કેડી આપણે કહીએ ને તે કેડી ટૂંકમાં. પ્રશિક્ષક. પ્રશિક્ષક એટલે કોઈ કુશળ વ્યક્તિ જે તાલીમ આપે છે. તે વિદ્યાર્થી અથવા તાલીમાર્થીઓને ચોક્કસ વિષય, કૌશલ્ય અથવા કાર્ય શીખવે છે. પ્રશ્ન 8. પર્વતારોહણ દરમિયાન જરૂરી વસ્તુઓના નામ શોધો અને લખવાના છે. અહીં ખોરાકના પડીકા, ટોર્ચ, પ્લાસ્ટિકની સીટ, સિસોટી, સાબુ, દોરડું, રૂમાલ, કડી, પાણીની બોટલ વગેરે આ પ્રમાણે નીચે લખી દેવાનું છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. અને આ વ્યક્તિગત એક ચેનલ છે અને જેની અંદર અમારા વિચાર જવાબ સ્વરૂપે રજૂ કરવામાં આવેલા છે. તમને તમારી ભાષાની અંદર પણ તમે જવાબ લખી શકો છો. ફક્ત ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.